જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. રાજકુમારી ચંદ્રકિરણ એટલી સુંદર હતી કે સાતેય દ્વીપોમાં એને સમાન બીજું કોઈ હતું નહીં. એની સુંદરતા એવી હતી કે ચંદ્રમાં પણ એને જોઈને શરમાઈ જાય. એની આંખોની શોભા એવી હતી કે હરણ પણ તેની આગળ પાણી ભરે. ચંદ્રકિરણ જ્યારે ચાલતી ત્યારે એની મદમસ્ત ચાલ જોઈને નાગણ પણ પોતાની ચાલને વ્યર્થ માને. તેના ચહેરાની લાલીમા સામે પુષ્પ પણ શરમાઈ જાય. નંદનગરમાં વીરસેન નામના રાજાનું રાજ્ય હતું. રાજાનો સુંદર નામનો પુત્ર હતો. તે અત્યંત રૂપવાન, બલશાળી અને બુદ્ધિમાન હતો. એક દિવસ નંદનગરમાં એક સોદાગર આવ્યો. જૂના જમાનામાં રાજા મહારાજાઓને ખુશ કરવા માટે સોદાગર અદ્ભુત અને અનોખી વસ્તુઓ લાવતા. સોદાગરને જોઈને રાજકુમાર સુંદરે પૂછ્યું, બતાવો સોદાગર, આ વખતે શું નવું લાવ્યા છો? સોદાગરે જી પ્રભુ કહેતા રાજકુમારને એક ફોટો બતાવ્યો. એ ફોટો હતો વિશ્વ સુંદરી રાજકુમારી ચંદ્રકિરણનો. રાજકુમારે જોયું તો એ જોતો જ રહી ગયો. એ સુંદરતા એટલી ગજબની હતી કે તેણે પોતાના સપનામાં પણ ક્યારેય જોઈ ન હતી. રાજકુમાર ત્યાં સુધી મોહિત રહી ગયો કે પોતાની સુધબુદ્ધ ગુમાવી બેઠો. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તેણે સોદાગરને પૂછ્યું કે આ સુંદરી કોણ છે? સોદાગરે ઉત્તર આપ્યો, હે રાજકુમાર, 7 સમુદ્રના પાર એક કંચનપુર નામનું નગર છે. ત્યાં ઇન્દ્રસેન નામનો એક નિર્દયી રાજા શાસન કરે છે. એ નાની ભૂલના બદલે પણ મૃત્યુદંડ આપે છે. આ રાજાની દીકરી એ રાજકુમારી ચંદ્રકિરણ છે. આ સાંભળીને રાજકુમાર ખુશ થઈ ગયા અને સોદાગરને ઘણા હીરા મોતી ઇનામમાં આપીને વિદાય આપી. રાજકુમારે વિચાર કર્યો, જો મને આ સ્ત્રી ન મળે તો મારું જીવન વ્યર્થ છે. જો તે છે તો બધું છે, જો એ નથી તો કશું જ નથી. એને મેળવવા માટે જ મારું જીવન છે. રાજકુમારે તરત જ રાજકીય વસ્ત્રો ત્યજી નાખ્યા અને સાધુના વેશમાં જંગલ તરફ નીકળી પડ્યા. જ્યારે રાજાને ખબર પડી ત્યારે તેઓ રાજકુમાર પાસે આવ્યા અને બોલ્યા, બેટા, એવું શું દુઃખ છે કે તું રાજસી જીવન છોડીને ફકીર બની ગયો? તું તો અમારા બુઢાપાનો સહારો છે અને આપણા રાજ્યનો થનારો રાજા છે, તો આવું પગલું કેમ ભર્યું? રાજકુમારે ઉમળકા ભર્યા સ્નેહથી કહ્યું, પિતાશ્રી, મારી એક વિનંતી છે. મારી વાત ધ્યાનથી સાંભળો. મારા મનમાં હવે માત્ર ચંદ્રકિરણ છે. હું એના સિવાય બીજું કાંઈ જોઈ શકતો નથી. રાજાએ દયાભાવથી કહ્યું, બેટા, તું સમજદાર છે, પછી આ નાદાન જેવી વાત કેમ કરે છે? એ રાજાના દરવાજે જઈને જીવતું કોઈ પાછું આવ્યું નથી. કેટલાય લોકો તારી જેમ જઈને પોતાના જીવ ગુમાવી બેઠા છે. રાજકુમારે ઉમળકાથી કહ્યું, પિતાજી, હવે મને રોકશો નહીં. મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હું અટકવાનો નથી. હું જરૂર જઈશ. રાજકુમાર ત્યાંથી નીકળવા લાગ્યો ત્યારે એની માતા આવી અને કહ્યું, મારા લાડલા, તારા વગર હું તડપી તડપીને મરી જઈશ. એવું ના કર. તું શા માટે રાજ્ય ત્યાગીને મૃત્યુને ગળે લગાવવા જઈ રહ્યો છે? પરંતુ રાજકુમારે માતાનું પણ કંઈ સાંભળ્યું નહીં. એ બોલ્યો, માતા, મને રોકશો નહીં. હું જો નહીં ગયો તો હું અહીં જ મારી જિંદગી ત્યજી દઈશ. અંતે રાજકુમાર ચંદ્રકિરણના દર્શન માટે તરત જ જંગલ તરફ ચાલી ગયો. રાજકુમાર સુંદર થોડો જ આગળ વધ્યો હતો ત્યારે જ તેની પત્ની ત્યાં આવી પહોંચી. રાણી કહે છે, હે રાજકુમાર, હું તારી પાસે ઊભી છું. શૃંગાર કરેલો હું તારી કામિની. તું મને આ હાલતમાં છોડીને ક્યાં મજદાર તરફ જઈ રહ્યો છે?
રાજકુમારે જવાબમાં કહ્યું, રાણી, તારા મનને શાંત રાખ. તું ઉદાસ ન થા. થોડા દિવસ પછી હું તારી પાસે પાછો આવી જઈશ. પરંતુ તેની પત્ની બેભાન થઈ જમીન પર પડી ગઈ. છતાં પણ તેના પર કોઈ અસર ન થઈ. તે ચંદ્રકિરણના પ્રેમમાં મોહિત હતો અને જંગલ તરફ આગળ વધ્યો. લાંબા સમયની યાત્રા પછી રાજકુમાર કંચનપુર પહોંચ્યો અને રાજકુમારીના મહેલની બહાર આસન લગાવ્યું. એક દિવસ રાજકુમારી ચંદ્રકિરણ મહેલની બારીમાંથી બહાર જોતા રાજકુમારને જોતી જ રહી ગઈ. રાજકુમાર તો લાંબા સમયથી આ ક્ષણની પ્રતીક્ષા કરી રહ્યો હતો. રાજકુમારી પણ રાજકુમારના હટ્ટાકટ્ટા વેશને જોઈને મોહિત થઈ ગઈ. તેણે પૂછ્યું, હે યોગી, તું કોણ છે? તારા આ વેશનું કારણ શું? તું તારો દેશ અને ઘર છોડીને અહીં કેમ આવ્યો? રાજકુમારે કહ્યું, હે રાજકુમારી, તારો પ્રેમ મારા દિલમાં છે. તારો રૂપ મને મોહમાં રાખે છે. તારો હુસ્ન આખા જગમાં પ્રસિદ્ધ છે. હું પૂર્વેથી આવ્યો છું અને તારો પ્રેમ મને અહીં ખેંચી લાવ્યો છે. જ્યારે મેં તારી તસવીર જોઈ ત્યારે મારા મનની શાંતિ લૂંટાઈ ગઈ. આ સાંભળી ચંદ્રકિરણે કહ્યું, હે યોગી, મારું દિલ પણ હવે તારા માટે ધબકવા લાગ્યું છે, પણ હું તારા પ્રાણની ચિંતા કરું છું. રાજકુમારે કહ્યું, તારા માટે મેં આ રાજ અને દેશ છોડી દીધો છે. હવે જે થવાનું હશે એ જોઈ લેશું. ચંદ્રકિરણે કહ્યું, હું તારા પ્રેમમાં તારા પ્રાણ માટે ડરી રહી છું. મારા પિતા જેમને મારા પ્રત્યે પ્રેમ થાય છે તેમને મારી નાખે છે અથવા કેદ કરે છે. રાજકુમારે કહ્યું, તારા પ્રેમના લીધે હું અહીં આવ્યો છું. હવે તું કહે કે હું ક્યાં જાઉં? તારા વિના હું હવે જીવી શકીશ નહીં. આ સાંભળી રાજકુમારી ચંદ્રકિરણે બારીમાંથી એક દોરડું નાખ્યું. ખુશ થઈને રાજકુમાર સુંદર તે દોરડું પર ચડી મહેલમાં પ્રવેશ્યો. એ પોતાના નસીબ પર ગર્વ અનુભવતો હતો. રાજકુમાર સુંદર મહેલમાં આવ્યા ત્યારે ચંદ્રકિરણે તરત પોતાના હાથ એના ગળે રાખીને કહ્યું, હે નવયુવાન, મારા માટે અગાઉ કેટલાય આશિક આવ્યા, પણ તેઓ મારા પિતાના દંડનો ભોગ બન્યા. કેટલાય મરી ગયા, કેટલાય કેદ છે, પણ તારા માટે મારું હૃદય કંઈક અલગ જ છે. તારી પ્રથમ નજરે જ મારું મન તારી તરફ ખેંચાયું. રાજકુમારી ચંદ્રકિરણના મોંમાંથી આટલી પ્રશંસા સાંભળીને રાજકુમાર સુંદર ગદગદ બની ગયો. એ પોતાના નસીબ પર વિશ્વાસ ના કરી શક્યો કે રાજકુમારી તેને આટલી સહજતાથી મળી જશે. હવે રાજકુમાર અને રાજકુમારીના પ્રેમે નવી ઊંચાઈઓ પામવાનું શરૂ કર્યું. સુંદર દરરોજ રાત્રે રાજકુમારી ચંદ્રકિરણના મહેલમાં આવતો અને સવાર પહેલાં તે દોરડા દ્વારા શાંતિપૂર્વક મહેલથી નીકળી જતો. કેટલાય દિવસો સુધી બધું સારું ચાલતું હતું. રાતે મળીને બંને પ્રેમનો આનંદ માણતા. આ રીતે આરામથી દિવસો પસાર થતા હતા. પણ પછી એક રાત્રે અંતિમ પહેર વખતે જ્યારે રાજકુમાર સુંદર મહેલથી બહાર નીકળતા હતા તો કોટવાલની નજર તેના ઉપર પડી ગઈ. કોટવાલે પૂછ્યું, કોણ છે તું જે રાત્રે મહેલથી બહાર આવી રહ્યો છે? શું તું ચોર છે? તે શું ચોરી કર્યું છે? સુંદરે માફી માંગી. કોટવાલ સાહેબ, હું ચોર નથી. પણ કોટવાલે એના શબ્દોની કોઈ અસર ન થઈ અને તુરંત જ સિપાહીઓને બોલાવીને તેને પકડી લીધો. કોટવાલે કહ્યું, આ ચોરને લઈ જાઓ. આગામી સવારે તેને દંડ આપવામાં આવશે. ચંદ્રકિરણને ખબર પડી કે સુંદરને પકડી લેવામાં આવ્યો છે અને કેદ કરવામાં આવ્યો છે અને રાજાએ કઠોર સજા આપી છે. ત્યારે રાજકુમારી ચંદ્રકિરણ બેભાન થઈ ગઈ. જ્યારે તે ભાનમાં આવી તેણે વિલાપ કરવાનું શરૂ કર્યું. હે મારા પિતા, તમે મારા પ્રિયતમને કેદ કરી લીધો. હું તેના વિના જીવવા નથી ઈચ્છતી. દાસીએ રાજકુમારી ચંદ્રકિરણની આ વાત સાંભળી
તે ગભરાઈ ગઈ અને ધીરજ રાખવાનો ઉપદેશ આપ્યો. ચંદ્રકિરણે રડતા રડતા જવાબ આપ્યો, હે સખી, હું કઈ રીતે ધીરજ રાખું? મારા પ્રિયતમ વિના મને કંઈ જ સારું લાગતું નથી. આ રીતે રાજકુમારી ચંદ્રકિરણ રાજકુમાર સુંદરના વિરહમાં દરરોજ વિલાપ કરતી રહેતી હતી. રાજકુમાર સુંદરના વિરહમાં તેની પ્રથમ પત્ની પણ ખૂબ જ વ્યાકુળ હતી. તે દરરોજ રાજકુમારની રાહ જોતી હતી. એક દિવસ રાણી પોતાના શયનખંડમાં સૂતી હતી. અચાનક તેણે એક સ્વપ્ન જોયું કે એક બાળક તેને કહે છે, હે રાણી, તારો પતિ સુંદર કંચનપુરમાં કેદ છે. આ સ્વપ્ન જોઈ રાણી ચમકીને જાગી ગઈ અને શોર કરતાં રડી પડી. હે ભગવાન, આ શું થઈ ગયું? તેના રડવાનો અવાજ સાંભળી દાસીઓ ત્યાં પહોંચી. દાસીએ પૂછ્યું, હે રાણી, તમે આટલું શા માટે રડી રહ્યા છો? તમે કોઈ પીડામાં છો? રાણી ગભરાઈને બોલી, હું સૂતી હતી કે ત્યાં એક બાળકનો અવાજ આવ્યો અને કહ્યું કે તું અહીં આરામ કરી રહી છે અને તારો પતિ કંચનપુરમાં કેદ છે. દાસી, તેણે મને પાછા ફરવાનું વચન આપ્યું હતું, પરંતુ તે હજુ સુધી પાછો આવ્યો નથી. મને લાગે છે કે તે ચોક્કસ કોઈ મુશ્કેલીમાં છે. મારે જ હવે કંઈક કરવું પડશે અને મારા પતિની મદદ કરવી પડશે. હું જોગન સ્વરૂપમાં કંચનપુર જાતે જ જઈશ. રાણીની આ વાત સાંભળીને દાસીએ રાણીને ભલામણ કરી, મહારાણી, તમે રોજ રડીને તમારા જીવને શા માટે નષ્ટ કરી રહ્યા છો? તમે ખાલી એક સ્વપ્ન જોયું છે. તમારા પતિ સરળતાથી પાછા આવશે. આ સાંભળીને રાણી બોલી, દાસી, આ સ્વપ્ન સાચું છે. મારું દિલ મને કહે છે મારે મારા પતિ પરમેશ્વર માટે જરૂર જવું પડશે. પછી રાણીને ચિંતાભર્યા સ્વરે કહ્યું, મારા માતા પિતાની સારી રીતે સંભાળ રાખજો. અને તેની કંચનપુર જવા માટે તૈયારી શરૂ થઈ ગઈ. રાણીએ તમામ રાજસી વસ્ત્રો અને શૃંગાર ત્યજી દઈ અને જોગનના વસ્ત્ર ધારણ કર્યા. તે વીણા સાથે લઈને પતિની શોધમાં જંગલ તરફ ચાલવા લાગી. ઘણા દિવસો સુધી યાત્રા કરીને અંતે તે કંચનપુર પહોંચી. કંચનપુરમાં તેણે સત્ય જાણ્યું કે કંચનપુરના રાજાએ રાજકુમાર સુંદરને કેદ કર્યો છે. આ સાંભળી તે ચિંતિત થઈ ગઈ અને વિચાર કર્યો કે હવે તેના પતિને મુક્ત કરવા માટે શું કરવું જોઈએ. આ વિચાર કરતાં તેણે તેના લોકો પરથી જાણ્યું કે રાજાને સંગીતનો ખૂબ શોખ છે. આ સાંભળી રાણીની ધીરજ બંધાઈ અને વિચારવા લાગી કે તે હવે તેના પતિને જલ્દી જ છોડાવી લેશે, કારણ કે ગાયન કલા તો તેની મહાનતા હતી. રાણી શહેરના મુખ્ય સ્થાનોએ જઈ સંગીત શરૂ કર્યું અને તે ત્યાં પ્રખ્યાત થઈ ગઈ. એક સાંજે તે ઉદ્યાનમાં બેસીને સુંદર સંગીત ગાવાનું શરૂ કર્યું. તેના સંગીતથી લોકો મોહિત થઈ ગયા અને તેણે તેની ખૂબ પ્રશંસા કરી. તેના મધુર અવાજના વખાણ રાજા સુધી પહોંચ્યા. તુરંત રાજાએ આજ્ઞા આપી કે ઉદ્યાનમાં રહેલી જોગનને સન્માનપૂર્વક અમારા દરબારમાં લઈ આવો. સેનાપતિ જોગન બનેલી રાણી પાસે ઝડપથી પહોંચ્યો અને કહ્યું, હે જોગન, રાજાજીએ તમને યાદ કર્યું છે. કૃપા કરીને મારી સાથે રાજ દરબાર આવો. રાણી બોલી, હે સેનાપતિ, અમને રાજ દરબારથી શું કામ? અમે તો મનના મોજી છીએ. જ્યાં મન થાય ત્યાં જમાવટ કરીએ છીએ. જ્યાં પણ અમે બેસીએ છીએ તે સ્થાન જ અમારા માટે રાજ દરબાર લાગે છે. જોગનની વાત સાંભળીને સેનાપતિએ કહ્યું, હે જોગનજી, તમને તો એવું જ્ઞાન પ્રાપ્ત થયું છે કે હજારો રાજા મહારાજા તમારા સેવક બનવા તૈયાર થાય, પરંતુ તમારો ધર્મ એ છે કે જે વ્યક્તિ તમારાથી હરિના ગુણ સાંભળવા માંગે ત્યાં તમારે જવું જોઈએ. રાણીનું દિલ તો પહેલેથી જ રાજ દરબાર જવા તૈયાર હતું.
આજ તો તેનો મકસદનો એક ભાગ હતો. તેથી જોગને રાજ દરબાર જવા માટે સહમતિ આપી. જ્યારે રાણી રાજ દરબારમાં પહોંચી ત્યારે તેને જોઈને બધા સન્માનથી ઊભા થઈ ગયા. દરબાર સન્નાટામાં છવાઈ ગયું. નોકરોએ તેના માટે મૃગ શૈયાને તૈયાર કરી. રાજાએ હાથ જોડીને કહ્યું, હે જોગન, તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? જોગને ઉત્તર આપ્યો, હું પર્વત અને રત્નોની ભૂમિમાં રહું છું. હું દિવસ રાત ઓમનું નામ જપું છું. સરળ જીવન જીવું છું. તે જ આનંદ આપે છે. રાજાએ કહ્યું, તમારું જીવન આનંદ આપનારું છે. હે જોગિની, હવે તમારા મુખથી હરિના ગુણ ગાઓ એવી બધાની ઈચ્છા છે. ત્યારે જોગને ખૂબ જ સુંદર રાગ ગાયો. માલ ખજાના છોડ્યા છે, હીરા મોતી લૂંટાવ્યા છે, જગ માટેનું ચિત્ત ખતમ કર્યું છે, ફકીરીનો મજા મેળવ્યું છે. જંગલમાં રહે છે દિલ, હવે લોકોથી ડરે છે. જોગન બનેલી રાણીનો આ રાગ સાંભળી આખો દરબાર તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠે છે. રાજા પોતાના આસનથી ઊભા થઈ જાય છે અને તેને તાળીઓથી સન્માન આપે છે. રાજાની ખુશીને જોઈ રાણી ખુશ થાય છે. તે મકસદને સાચું બનતું જોઈ જોગન સુંદર રાગ ગાઈને રાજાને સંતુષ્ટ કરે છે. રાજાએ કહ્યું, હે જોગન, તમારો રાગ સાંભળી મને બહુ આનંદ થયો છે. શ્રદ્ધાથી મને ખુશી મળી છે. માંગો જોગન, તમારે શું જોઈએ છે? હું વચન આપું છું, તમને બધું અવશ્ય મળશે. જોગન બોલી, હે રાજા, મારો પતિ તમારી પુત્રી ચંદ્રકિરણના પ્રેમમાં ફસાઈ તમારી કેદમાં છે. મારે એમને મુક્ત કરાવવું છે અને તમારી પુત્રી સાથે તેના વિવાહ કરવાની માંગ છે. રાજા વચનબદ્ધ હતો. એ સમયે વચનનું માન કોઈ પણ સંજોગોમાં રાખવામાં આવતું હતું. તેણે જોગનની વાતને માન્ય કરી સુંદરને મુક્ત કર્યો અને તેની પુત્રી ચંદ્રકિરણ સાથે રાજકુમારના વિવાહ કરાવ્યા. ચંદ્રકિરણ ખુશીથી ઝૂમી ઉઠી. સુંદર પોતાની પ્રથમ પત્નીને પગે પડી બોલે છે, હે રાણી, મને ખબર ન હતી કે તું તારા પ્રેમમાં મને 7 સમુદ્ર પાર આટલી સમસ્યાઓ વેઠીને મુક્ત કરાવવા આવીશ. મારો જીવ રહેતા સુધી હું તારો ઋણી રહીશ. મોટા હૃદયવાળી રાણીએ સુંદરને માફ કરી દીધો અને રાજકુમારી ચંદ્રકિરણને પોતાની નાની બહેન તરીકે સ્વીકારી. ત્રણેય જણા રાજાની વિદાય લઈને તેમના રાજ્ય પાછા ફરે છે અને એક ખુશહાલ જીવન જીવે છે. પ્રેમ, વિશ્વાસ, ત્યાગ અને ક્ષમા, આ 4 સ્તંભો પર આ વાર્તા ઊભી છે. આ કથા સાચા પ્રેમના મૌલિક તત્વો અને આદરની ભાવના શીખવે છે. દર્શક મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને આવી જ નવી વાર્તાઓ સાંભળવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.